તો અમરેલીના જાફરાબાદમાંથી તલાટી લાંચ લેતા ઝડપાયો છે। તલાટી પ્રવીણ માયડા 10,000ની લાંચ લેતા ઝડપાયો। જમીનના ખાતા અલગ અલગ કરવા માટે લાંચ માંગી હતી। તો અમરેલીના જાફરાબાદમાંથી તલાટી લાંચ લેતા ઝડપાયા છે। તલાટી પ્રવીણ માયડા 10,000ની લાંચ લેતા ઝડપાયો છે। જમીનના ખાતા અલગ અલગ કરવા માટે લાંચ માંગી હતી ને આખરે પ્રવીણ માયડા અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા છે। ગીર સોમનાથમાં 4 કિલો ગાંજા સાથે 2 શખ્સો પકડાયા છે। પોલીસે વેરાવળના ડાભોર નજીકથી ઝડપી પાડ્યા છે। ઓડિશાથી ગાંજો લાવવામાં આવ્યો હતો અને આશરે 40,000ની કિંમતનો આ ગાંજો ઝડપાયો છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે અને આ જે બંને ઈસમો છે એમના નામ છે સમીર શાહ, રમજાન શાહ સામદાર અને અશફાક કાલુભાઈ ગાજી। આ બંને ઈસમો પ્રભાસ પાટણ અને વેરાવળના છે, જે બંને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। આ બંને ઈસમો વિરુદ્ધમાં હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે। બોટાદમાં બીચ